તો ગાઈસ અમે એક નવો બ્લોગ લઈને આવી ગયા છે। તો આજે અમે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, તો તમને આજે બતાવશું। આજે કયા મંદિરે જઈએ? રામભા મંદિરે। રામભા મંદિરે ચલો મળીએ। तो गाइस અહીંયા અમે પહોંચી ગયા છે મંદિરે। તો અહીંયા બધું જરૂરત પૂરતી બધું વસ્તુ મળે છે। નાના છોકરાની રમકડા, કપડાં, નાના તો અમે અહીંયા અમારું બાઇક પાર્કિંગ કરી દીધું। પાર્કિંગ બહુ મોટું છે બાઇકોનું। સામે ગાડીનું પાર્કિંગ છે, 4 વ્હીલર ગાડીનું। તો હવે અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે। તો અહીંયા સામે પ્રસાદ મળે છે, લાડવા અને ચવાનું એનું બહુ ફેમસ છે। તો અહીંયા બહુ મસ્ત ઠંડી છાશ સેવા કરતા હતા। તો અમે 2 ગ્લાસ પી લીધા। અહીંયા મંદિરના દર્શન કરવા માટે બહુ લાંબી લાइन હતી। तो हमने मंदिर दर्शन नहीं કર્યા, तो हमने बाहर से दर्शन कर लिया है। तो आप भी आओ गाइस। तो रविवार को मत आना, क्योंकि रविवार को इधर बहुत भीड़ रहती है। મંદિરની અંદર દર્શન કરવા જવા માટે બહુ ભીડ હતી। તો અમને બહારથી દર્શન કરી દીધા ગાઈસ। તો ગાઈસ અમે દર્શન કરી લીધા। તો ગાઈસ અહીંયા જેમને મનોકામના જેમને બાધા રાખી હોય તે ઘરેથી ઠંડુ જમવાનું બનાવીને અહીંયા લાવીને જમે છે। મને અહીંયાની એક ચીજ બહુ ગમી, જો કેટલા મોટા પંખા છે દેખો ગાઈસ। અહીંયા જેમને મનોકામના જેમને બાધા રાખી હોય તે ઘરેથી જમવાનું બનાવીને લાવીને અહીંયા જમે છે। हमें तो गैस घरे थे जम्मानु बनाया लाया ना था। तो भाई हमने इधर से ठेपला और मिर्चा और एक चटनी लिया। तो हम इधर खाने बैठ गए हैं। तो हमें जमी लीधुं, ઘરે જવા માટે નીકળી ગયા। હવે અમે થોડીક અહીંયા મસ્તી કરી। પણ અહીંયા અમને ગાર્ડન દેખાયું, પણ અહીંયા નાના છોકરા માટેનું ગાર્ડન હતું, અમને તો જવા ના દે। તો આ અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ શેર કરી દેજો। મળીએ એક નવા બ્લોગમાં।